નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે ગયા લેક્ચરમાં ભારતનો વારસો અને ગુજરાતના વારસા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એક નવો ટૉપિક બનવાનો છે, જેનું નામ છે ભારતની ભૂમિ અને તેના લોકો. એટલે કે ભારતની ભૂમિ પર કઈ પ્રજા ક્યાંથી આવી, કેવી રીતે આવી, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ વિડીયોને તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. ભારતના વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ અને અનેક જાતિઓ પ્રજાતિઓ ભારતમાં આવી. તેના પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના લોકો આપણને જોવા મળે છે, જેમાં ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણતરી કરવામાં આવે છે. એટલે કે દ્રવિડ પ્રજા ભારતમાં પહેલાં આવી હતી એવું માનવામાં આવે છે, પરંતુ નુવંશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રની આધુનિક શોધો પરથી જાણવા મળ્યું છે કે દ્રવિડો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં 6 પ્રકારની અલગ અલગ પ્રજાઓ વસવાટ કરતી હતી. આવું આપણને નુવંશાસ્ત્રી, ભાષાશાસ્ત્ર અને આધુનિક શોધો પરથી જાણવા મળ્યું છે. એના પરથી એવું સાબિત થાય છે કે દ્રવિડો પહેલાં ભારતમાં 6 પ્રકારની પ્રજા શાસન કરતી હતી. હવે આ કઈ 6 પ્રકારની પ્રજા શાસન કરતી હતી તેના વિશે આપણે ચર્ચા કરીશું. તેમાં પહેલી પ્રજા આવશે નેગ્રીટો પ્રજા. નેગ્રીટો પ્રજાને બીજા 2 નામથી ઓળખવામાં આવે છે, નીગ્રો પ્રજા અને હબસી પ્રજા. નીગ્રોટો એટલે નેગ્રી. હવે આ જાતિના લોકો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નેગ્રીટો પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે. આ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવી હતી. આ પ્રજાની શારીરિક વિશેષતા આ પ્રકારની હતી. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથાના વાળ વાકડિયા ધરાવતા હતા. આ નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતા હતી. ત્યાર પછી બીજી પ્રજા આવી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો નિષાદ તરીકે ઓળખતા હતા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા આ પ્રમાણે હતી. તેઓ રંગે શ્યામ હતા, લાંબુ અને પહોળું માથું,
ચપટું નાક, ટૂંકું કદ એ તેમના શરીરની વિશેષતા હતી. અને ઓસ્ટ્રેલિયન પ્રજા જે કહેવાય છે, ભારતની કોલ અને મુંડા જાતિ, ધ્યાનથી સાંભળજો, ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે. આ લોકો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સૂતરાઓ કાપડનું વણાટકામ કરવું, આ બધા એમના કૌશલ્યો હતા. તો આપણે આ બીજા નંબરની પ્રજા વિશે વાત કરી, ઓસ્ટ્રેલિયન પ્રજા. ત્રીજા નંબર પર દ્રવિડ પ્રજા આવી. આર્યો પહેલાં દ્રવિડી ભાષા બોલતા દ્રવિડિયન લોકો ભારતમાં વસવાટ કરતા હતા, પરંતુ આર્યોનું પ્રભુત્વ બાદ દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. એટલે કે એમને પોતાનો વસવાટ દક્ષિણ ભારત તરફ લઈ ગયા. પરિણામે દ્રવિડ કુળની ભાષા જે કહેવાય છે, તમિલ, તેલુગુ, મલયાલમ, આ દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ કહેવાય છે. દ્રવિડો મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો પણ છે. પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર પણ તેઓને જ માનવામાં આવે છે. દ્રવિડોએ જ માતા રૂપે દેવી એટલે કે માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવ, આ બંનેની પૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સાથે સાથે દ્રવિડોએ ધૂપ, દીપ, આરતી, પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. દ્રવિડોના જે મૂળ દેવો હતા એને આર્યોએ તેનો સ્વીકાર કરી લીધો અને દ્રવિડોના જે દેવી દેવતા હતા તેને આર્યોએ પોતાની સંસ્કૃતિના દેવી દેવતાઓ તરીકે પુનઃસ્થાપન કર્યા હતા. અને આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઉત્તર ભારતમાં આર્યોનું પ્રભુત્વ એટલે કે આર્યોનો પ્રભાવ વધતા દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા હતા. આ ઉપરાંત દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોએ જ ઈંટોના મકાનો બાંધીને નગરની જે સભ્યતા કહેવાય છે એને વિકસાવવાની શરૂઆત પણ કરી હતી. આ ઉપરાંત દ્રવિડો પાસે વિશિષ્ટ કલાનું જ્ઞાન પણ ધરાવતા હતા, જેમ કે કાતવું, વણવું, રંગવું, હોડી બનાવવી જેવી કલાઓનું તે વિશેષ જ્ઞાન ધરાવતા હતા. ત્યારબાદ નંબર 4 જેમાં આવે છે અન્ય પ્રજાઓ. અન્ય પ્રજાઓમાં જોઈશું તો ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ આવી હતી.
એમાં આપણે પહેલી પ્રજા જોઈશું મોંગોલોઇડ પ્રજા. અન્ય પ્રજાઓમાં પહેલી પ્રજા આવશે મોંગોલોઇડ પ્રજા. તો આ જે મોંગોલોઇડ પ્રજા જે કહેવાય છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી. હવે આ પ્રજાએ શરૂઆતમાં અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે વિસ્તારોમાં વસવાટ કર્યો હતો. પરંતુ જેમ સમય ગયો તેમ આ પ્રજાઓનું ભારતીયકરણ થતું ગયું. આ પ્રજાની શારીરિક વિશેષતા આ પ્રકારની હતી કે મોંગોલોઇડ પ્રજાનો વર્ણ પીળો હતો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો જોવા મળે છે. હવે મોંગોલોઇડ પ્રજા જે કહેવાય છે એનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, મોંગોલોઇડ પ્રજાને કિરાત પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અન્ય પ્રજામાં બીજો નંબર આવશે અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ. આ પણ અન્ય પ્રજાઓના નામ છે, અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ. આ ત્રણેય જે પ્રજા કહેવાય છે એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય પ્રજામાં સમાન લક્ષણો જોવા મળતા હતા. આ પ્રજાના વંશજો હાલમાં જોઈએ તો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નંબર 4 જોયું અન્ય પ્રજાઓ. ત્યારબાદ પાંચમો આવશે આર્યો પ્રજા. આર્યો વિશે તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો હતા. આર્યોને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્યો પ્રાચીન સમયમાં હિન્દુઓ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં જોઈએ તો આર્યો સૌ પ્રથમ વાયવ્ય ભારતમાં આવ્યા હતા. હવે એ સમય દરમિયાન ભારતમાં મોટી 7 નદીઓ વહેતી હોવાથી તેને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા એટલે હાલમાં બિહાર અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધીનો વિસ્તાર આર્યોનો હતો. અને આર્યો જે કહેવાય છે એ અગાઉની જેટલી પણ પ્રજાઓ આવી એમાં સૌથી વિકસિત અને બુદ્ધિશાળી પ્રજા માનવામાં આવે છે. આર્ય પ્રજા જે કહેવાય છે એ ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશને ભરતભૂમિ, ભરતખંડ, ભારતભૂમિ કે ભારત જેવા નામથી ઓળખવામાં આવે છે. આર્યો જે કહેવાય છે એ પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. દરેક દેવોની સ્તુતિ એટલે કે ઋચાઓ જે કહેવાય છે એની રચના પણ
આર્યોએ કરી હતી. સમય જતાં જે ધાર્મિક વિધિઓ, યજ્ઞ ક્રિયાઓ પણ એટલે કે યજ્ઞ જેવી ક્રિયાઓ જે કહેવાય છે એ પણ ભારતમાં શરૂ કરનાર આર્યો જ હતા. આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને આર્યોએ અગાઉ આવેલી અનેક પ્રજાઓની સંસ્કૃતિના જે વિશિષ્ટ તત્વો છે એને અપનાવી લઈને બધા જ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. જેમ જેમ સમય ગયો તેમ તેમ ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજાઓ, જાતિઓ એકબીજા સાથે લગ્ન સંબંધે જોડાવા લાગી. એટલે કે આ બધી પ્રજાઓનું અંદર મિશ્રણ થતું ગયું. આ બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ, આ બધી જ બાબતોનો સમન્વય થતો ગયો, જેણે ભારતને એક ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિનો વિકાસ થયો અને આ બધી પ્રજાઓ એકબીજા સાથે એટલી બધી ભળી ગઈ કે કોઈ પણ પ્રજાનું સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં અને અંતે આ તમામે તમામ પ્રજાઓનું ભારતીયકરણ થઈ ગયું. એટલે કે આ બધા જ પ્રકારની પ્રજાઓ ભારતના નાગરિક બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું ભારતની ભૂમિ અને તેના લોકો વિશે.